સુના દિલ ના રે નગર ની કરું વાત કે સુના દિલ। નમસ્કાર મિત્રો, ખરેખર હાલમાં સોશિયલ મીડિયાની અંદર પૂનમ ઠાકોરને લઈને એક નવો વિડીયો ભૂકા કાઢી નાખ્યો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો। પૂનમ ઠાકોરે મિત્રો હાલમાં એક દશરથજી ઠાકોર માટે ગીત ગાયું છે તેવું લાગી રહ્યું છે, કારણ કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર તેમણે એક વિડીયો પોસ્ટ કર્યો છે। તમે લાઈવ વિડીયો જોઈ શકો છો। સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો તેમણે એક બેવફાનું સોંગ ગાયું છે, એટલે લોકો કહી રહ્યા છે કે દશરથજી ઠાકોર માટે પૂનમ ઠાકોરે આ ગીત ગાયું છે, તો લોકો એવું કહી રહ્યા છે। વિડીયોની અંદર કમેન્ટ પણ ઘણી બધી આવી રહી છે અને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે। લોકો દ્વારા ઘણી બધી કમેન્ટ પણ કરવામાં આવી રહી છે। તમે શું કહેવા માંગો છો એ પણ કમેન્ટ કરીને જણાવી શકો છો, કારણ કે સોશિયલ મીડિયાનો વિડીયો છે એટલે અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી। તો મિત્રો હાલમાં તમને ખબર જ હશે, કારણ કે સોશિયલ મીડિયાની અંદર પૂનમ ઠાકોર અને ભરત ઠાકોરને લઈને અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો મિત્રો ભરત ઠાકોર એટલે કે એક્ટર પોતે છે અને હાલમાં તેમને દશરથ ઠાકોર એટલે કે પ્રમુખની હત્યા કરી છે તેવું સોશિયલ મીડિયા દ્વારા ખબર આવી રહી છે। ને તમને બધાને મિત્રો ખબર જ હશે, કારણ કે સોશિયલ મીડિયાની અંદર તેમના તસવીરો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। એવામાં જ મિત્રો એક આ નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભરત ઠાકોર હાલમાં જેલમાં છે, કારણ કે તેમની કેટલા વર્ષની સજા થાય તે વાતની હજી સુધી પુષ્ટિ થઈ નથી, કારણ કે હાલમાં સોશિયલ મીડિયાની અંદર તેમના વિડીયો પણ નવો વિડીયો આવ્યો નથી। એટલા માટે વિડીયો મિત્રો તમે આગળ અમારા વિડીયો જોતા રહેજો, એટલે કમેન્ટ કરીને જણાવજો નવા વિડીયો આવે તે બદલ। સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા વિડીયો પણ તેમના વાયરલ થઈ રહ્યા છે અને પૂનમ ઠાકોરે મિત્રો આ બેવફાનું સોંગ ગાયું છે નવો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર એક ભૂકા કાઢી નાખે એવો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો આ વિડીયો વિશે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો, કારણ કે સોશિયલ મીડિયાનો વિડીયો છે એટલે અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી। વધુ વિડીયો શેર કરી દો।